અહીંયા મારા મિત્ર રાધેશ્યામભાઈ અહીંયા તમારી સામે ઉપસ્થિત છે। હવે રાધેશ્યામભાઈએ આજે અહીંયા બધા જુદા જુદા આવા બધા પોસ્ટર બેનર લગાયા, અહીંયા છે, બહાર છે, એના ઉપરથી તમને અંદાજ આવ્યો હશે કે આ બધું શું છે, આ બધું શું છે એવો અંદાજ તો આવી ગયો હશે કે રૂપાલ પલ્લીની વાત છે। હવે રૂપાલ પલ્લી વિશે આપણામાંથી કોઈ અજાણ્યા નથી, કોઈ નહીં, કારણ કે આપણા પડોશી ગામ છે બિલકુલ નજીકમાં। એ રૂપાલ પલ્લીમાં વરદાયીની માતાના મંદિરે નવરાત્રિની ખબર નહીં નોમ કે આઠમ કે નોમ એ દિવસે રાત્રે 2 કે 3 વાગે પાછું સારું એ બી અજાયબી છે કે રાત્રે આવો પ્રસંગ દિવસે કેમ ના થાય? મને તો આ પ્રશ્ન થાય પાછા આવા બધા એ સાહેબ ના થાય પ્રશ્ન કે હવે રાત્રે એ બાજુ 2-3 વાગે તો આ રાત્રે 2-3 વાગે એક ગામમાં પલ્લી યોજાય છે માતાજીની, અને એ પારંપરિક છે, વર્ષોથી કે જે કરે 100-200 એક પાંડવ કાળથી એવી વાત છે, મેં સાંભળેલી છે એટલી વાત। મેં જોઈ નથી પલ્લી અને જોવી પણ મારે ઈચ્છા બી નથી, કારણ કે આટલું ખરાબ જોવા મારે જવું નથી, બરાબર। ઘીનો જે બગાડ થાય છે, આટલા બધા ઘી, હવે સાહેબ આપણા જીવનની અંદર ઘી છે ને બહુ કિંમતી વસ્તુ, ખરી કે નહીં? હે, બધા જ માણસો ચોખ્ખું ઘી ખાઈ નથી શકતા સાહેબ, તમે જુઓ પરિસ્થિતિ, તમે જુઓ। હવે એવું ચોખ્ખું ઘી પેલા એક લાકડાની બનાવેલી જે પલ્લી છે એ પલ્લીમાં આસ્થાના સ્વરૂપે બધા ચઢાવે છે, ચલો એમાં પણ આપણે, અને એ તો હમણાં વાત થઈ કે આપણે કોઈ ધાર્મિક ક્રિયાવિધિને રોકવા વાળા નથી, પહેલી સ્પષ્ટતા છે, આપણે રોકવું બી નથી કે તમે આવું ના કરો એવું નથી કેવું, એ એમને જ્યારે સમજાય કે આ કરવા જેવું નથી તો એમની વાત છે, પણ વાત મુદ્દાની એ છે કે એ જે ઘી ચઢાવવામાં આવે છે ને કરોડો રૂપિયાનું કે છે ઘી, આખા ટ્રેક્ટરોના ટ્રેક્ટરો સાહેબ, હું તો વિડીયો જોઈને અચરજ પામું છું, અને એટલો પીળો કલર દેખાય, પ્યોર ઘી યાર। ઘીની અંદર છોકરાઓ અંદર રમતા હોય, અંદર એમના કપડા પલળી ગયા હોય, એમના બૂટ ચંપલો, ઘી આખા ગામમાં રસ્તા ઉપર, હા રસ્તા ઉપર ઘી, અને એમ કે છે કે ઘીની નદીઓ વહે છે અમારા ગામમાં, એનું ગૌરવ લે છે। પણ 50 કરોડ રૂપિયાનું ઘી સાહેબ, એક બાજુ તમે એવા માણસો જોઈ શકો છો કે જેને ઘી જોયું નથી, અને એક બીજી બાજુ આપણે ઘીને રોડ ઉપર, રેતીની અંદર રોડ ઉપર આમ જાણે વહેતું કરી દઈએ છીએ, બગાડીએ છીએ। હવે આ તો સાહેબ કોઈ પણ માણસને સમજાય એવી વાત છે, આ કોઈ એવી વાત નથી કે ન સમજાય કે ઘીને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું બિલકુલ ગેરવ્યાજબી વાત છે, અને ખુલ્લેઆમ હું અહીંયા કહું છું, વિડીયો રેકોર્ડિંગ થાય છે। તમારી આસ્થા છે, અમે રેશનલો ક્યાંય રોકવા માંગતા નથી, તમે ઘી ચડાવો। અને સાહેબ આ રેશનલોએ પ્રયત્ન કર્યો છે વર્ષોથી કે ભાઈ આ પલ્લીમાં આ જે પ્રથા છે એને આપણે ક્યાંક બદલીએ, રોકીએ, આવી પ્રયત્ન કર્યો, પણ હજુ એમાં સફળતા મળી નથી। સરકારશ્રીમાં પણ રજૂઆતો થઈ, સફળતા મળતી નથી, પણ આપણા જેને આપણે એને આમ સૌભાગ્ય કહીએ ને, જેને આમ કહીએ કે ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો। ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે। અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે। કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે, આ ગામમાં વરદાય માતાનું મંદિર છે। પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે। લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે। હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે। આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે। આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે। હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી। કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે। રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે। માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ।
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. સારી વાત કહીએ તો એવું સૌભાગ્ય એવું છે કે આપણને રાધેશ્યામભાઈ મળ્યા છે. તાળીઓ પાડો રાધેશ્યામ. રાધેશ્યામભાઈ ખુલ્લેઆમ નીકળી પડ્યા છે. આ અભિયાનને એમને એટલું બધું સ્વરૂપ આપ્યું છે કે લોકો સુધી પહોંચાડવી આ વાત. ખાલી લખવાથી બોલવાથી ન થાય. એના વિડીયો બનાવે, ટ્રેનમાં મુસાફરી કરે, બસમાં મુસાફરી કરે, સ્પેશિયલ આ પ્રકારનું ટોપી પહેરે, આવું બધું લઈને નીકળે એટલે લોકોને ઉત્સુકતા જાગે કે ભાઈ આ રાધેશ્યામભાઈ આ બધું શું કરે છે. એટલે પાછા એ સમજાવે. સાહેબ આટલું મોટું અભિયાન લઈને નીકળ્યા છે. રૂપાલના પલ્લીના ઘીનો બગાડ ન થાય. હા, તમને એમ થશે કે રાધેશ્યામભાઈ રૂપાલની પલ્લીનું ઘી બંધ કરાવવા નીકળ્યા છે, તો ના. રાધેશ્યામભાઈ એ ઘી જે છે, ભલે તમે કેટલા કરોડનું કહ્યું સાહેબ? 50 કરોડનું ઘી નહીં, 100 કરોડનું ચડાવો. ચલો, ના નથી, તમે 100 કરોડનું ઘી ચડાવો, પણ એ ઘીને પાછું રિસાયકલ એટલે કે ફરી ભરી લો, પીપળાઓમાં કે ટેન્કરોમાં પાછું ભરી લો અને ભરીને એનો પ્રસાદ બનાવો અથવા તો ગરીબોમાં વેચો યાર. અને તમે ધાર્મિક માણસો છો યાર, તમે તો બધી વ્યવસ્થામાં અમારાથી વધારે તમારી જોડે વ્યવસ્થા, તમે એના પેકેટ બનાવો, આખા ગુજરાતભરમાં સાહેબ સપ્લાય કરો મફતમાં, ગામે ગામ. કે વરદાઈમાનો પ્રસાદ ઘીનું 500 ગ્રામનું પેકેટ પહોંચાડો બધે ઘેર ઘેર. બધાને સુધી પ્રસાદ પહોંચશે યાર. પેકેટ કરો, એક સરસ નાનું ઇન્ડસ્ટ્રી ત્યાં નાખી દો અને એ બીજા દિવસે બધું ઘી પેકિંગ થઈ જાય, હરદાઈમાનો ફોટો હોય ને પ્રસાદ તરીકે હાલ દો. ક્યાં ખોટું છે? એમાં ખોટું છે? અમે ક્યાં તમને ના પાડીએ, તમે તારે જેટલું ચડાવો એટલું ચડાવો. તો એવા અભિયાન સાથે રાધેશ્યામભાઈ નીકળ્યા છે. એમનો બહુ મજાનો પ્રોજેક્ટ છે. એ ઘીને એકઠું કેવી રીતે કરવું એનો આખો સાયન્ટિફિક ટેકનોલોજી સાથે એમનો પ્રોજેક્ટ છે. એમના વિડીયોમાં બધા જોવા મળશે કે એ ઘીને પંપ દ્વારા એકઠું કરવું અને પાછું રીયુઝ કરવું, ફરી ઉપયોગમાં કરવું. એમાં શ્રદ્ધા બી જળવાય છે કે માતાજીને આપણે ચડાવીએ દીધું, બરાબર, એટલે શ્રદ્ધા જળવાય છે. શ્રદ્ધાને આપણે ક્યાંય વિક્ષેપ નથી કરતા અને એ ઘીનો ઉપયોગ કરવાની વાત છે. રજૂઆતો ખૂબ થઈ છે, મુખ્યમંત્રી શ્રી સાથે મુલાકાતો થઈ છે અને જો એમાં પરિણામ સારું મળશે તો રાધેશ્યામભાઈ એના યશના ભાગીદાર હશે. હા, રાધેશ્યામભાઈનો જે કી રોલ છે એ કી રોલ માટે એ યશના ભાગીદાર હશે. સાથે સાથે આપણે સૌ બી એમને સપોર્ટ કરીશું. તો અને એ પોતે આજે આપણે આ સભા કરવાના હતા, એમને ખબર પડી, મારી સાથે સંપર્ક થયો. મેં કીધું તમે આવો અમારા કાર્યક્રમમાં, અમે તમને વેલકમ કરીએ છીએ. તો હું રાધેશ્યામભાઈનું હું સન્માન કરું છું અને ફૂલ છોડથી. ખૂબ કામ કરો રાધેશ્યામભાઈ, અને હજુ પણ કઈ પણ મદદની જરૂર પડે તો અમે ગુજરાતભરના રેશનલો તમારી સાથે છીએ. મદદ એટલી જોઈએ છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયા, અમારું સોશિયલ જે કામ થઈ રહ્યું છે સોશિયલ મીડિયાથી ફેલાવો. બિલકુલ સાચી લોકો વાત. સુધી પહોંચે મેસેજ આપણો. સાચી વાત. તો બસ બહુ થઈ ગયું. સાચી વાત. 10 લાખ ભક્તો આવે છે ને, એને મેસેજ પહોંચાડવાની જરૂર છે કે આ ઘી કાદવ કીચડ ના થવા દેવાય. ઘી માતાનો પ્રસાદ છે, જે થાળીમાં શોભે, બૂટ ચંપલ નીચે નહીં. બસ આટલો જ મેસેજ આપણે પહોંચાડવો છે. રાઈટ. ખૂબ આભાર રાધેશ્યામભાઈ. હવે જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે અને આ
પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલપલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યું છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે તેટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ, અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો, અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે, અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે. અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે, અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ, અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો, અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું, અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે, અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને, એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ. અને 12 મહિના સુધી તમને ખાડા જેવું લાગશે જ નહીં.